લંબ અંતરે, બરાબર, બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ક્લિયર? આપણે આ ડાયપોલ થઈ, ડાયપોલ નું મધ્ય બિંદુ ઓ થયું, ઓ થી આર એટલે કે લંબ અંતર કેટલું થયું? આર અંતરે મારે શું શોધવું છે? ક્લિયર? પી બિંદુ શોધવું, પી બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે આ પ્લસ વિદ્યુત ભાર છે. જે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા એ જગ્યાએ એવું વિચારે કે ત્યાં એકમ વિદ્યુત ભાર છે, તો આ પણ પ્લસ અને અહીંયા આગળ પણ પ્લસ હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય તો અહીંથી ડાયરેક્શન તમે જોશો તો આ રીતે આ ડાયરેક્શન આમ જશે. અને આ જે થયું એ ઈ પ્લસ વિદ્યુત ભાર ને પ્લસ ક્યુ ને કારણે થશે. એ જ રીતે હવે જુઓ તમે માઇનસ વિદ્યુત ભારમાં શું થાય? હંમેશા ક્ષેત્રરેખા દાખલ થાય એટલે અહીંયા આગળથી ક્ષેત્રરેખા આ રીતે અંદરની તરફ દાખલ થશે એટલે એરો આ તરફ હશે. ઈ ક્યુ માઇનસ ક્યુ થશે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? હવે જુઓ આ અંતર આર છે, આ અંતર એ થશે, આ અંતર પણ એ થશે. ક્લિયર? આ ડેશેડ લાઈન થોડી કરી દેવું કારણ કે એ તમને પૃષ્ઠ બતાવ્યું છે, આ રીતે પૃષ્ઠ બતાવેલું, ધ્યાન રાખજો. આ બંને આ રીતે છે અને આગળ આ પૃષ્ઠ પર આ બિંદુ પાસે અહીંયા આગળ તમારે શોધવું છે. મેં આમ કરીને બતાવેલું છે પણ વાસ્તવમાં છે આ રીતે સમતલ છે. બરાબર? ચલો, તો આ ડાયરેક્શન તમારી થશે. બરાબર? આ અંતર એ છે, આ અંતર આર છે, તો આ અંતર તમે લખવા જાઓ તો શું લખાશે? એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એ રીતે આ પણ એટલું જ થશે, એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ક્લિયર? હવે જુઓ અહીંયા આગળ એક રેખા હું દોરી દઉં છું આ રીતે. તો આ બે સમાંતર રેખા થઈ. સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણા હંમેશા સમાન. આવું કંઈક 10મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ, યાદ કરી લોજો. હું લખી દઉં છું, સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા સમાન હોય છે. જો આ એક રેખા અને એક બીજી રેખા થઈ, બે સમાંતર રેખા થઈ, એની આ છેદિકા બની આ, તો એનો મતલબ કે આ થીટા થાય તો આ પણ થીટા જ થાય. સમજ પડી? આ ક્રિસ, કોમલ, ઉત્સવ, મેં બધાને પૂછું છું, આ સમજ પડી ગઈ? સમાન. બરાબર? આની પર ભૂમિતિ પર આખું ફિઝિક્સ ડિપેન્ડ છે, ધ્યાન રાખજો. ઓકે, આ થીટા થયો તો આ થીટા થયો. તો હવે જુઓ તમારો આ ઈ ક્યુ ઘટક છે, તો આ થીટા થયો તો આ બાજુનો ઘટક જે થશે એ ઘટક કયો થશે? ઈ પ્લસ ક્યુ કોસ થીટા થાય. અને આ બાજુનો ઉપરની દિશાનો જે ઘટક થશે આ બાજુનો, ક્લિયર? આ કોસ થીટા ઘટક થાય તો આ સાઇન થીટા ઘટક થાય, ઈ પ્લસ ક્યુ સાઇન થીટા. ક્લિયર? હવે આ બાજુનો વિચાર કરો, આ તરફનો કલરિંગ ચોક લઈએ બીજો. જો આ બાજુનો ઘટક તમારો EQ છે, બરાબર? તો આ પણ થીટા જ થવાનો, આ થીટા થશે તો આ પણ થીટા જ થવાનો છે. ક્લિયર? ચલો, કારણ કે જો અહીંયા આગળથી તમે થીટા લો છો તો આ 90 માઇનસ થીટા થયો, તો આ રીતે તમે જોવા જાવ તો અહીંયા આગળથી આમ જોવા જઈએ તો આપણે તો અહીંયા આગળ આ પણ થીટા થશે તો આ પણ થીટા જ થાય. તો આ થીટા થયો તો આ બાજુનો ઘટક તમારો આમ જોવા જઈએ તો અહીં પ્લસ ની તરફ જાય છે એટલે મારે આ બાજુની દિશા લેવી પડશે. આ દિશા લેવા જઈએ તો આ ઘટક તમારો ઈ કોસ થીટા થશે અને આ ઘટક તમારો ઈ સાઇન થીટા થશે. જો અહીંયા આગળ આ થીટા થયો એ રીતે આ પણ થીટા થવાનો, પણ આ ડાયરેક્શન આપણી કઈ તરફની? અંદરની તરફ છે, કારણ કે આ નેગેટિવ વિદ્યુત ભાર છે. નેગેટિવ વિદ્યુત ભાર હોય એટલે આ ઘટક તમારો જે થશે એ ઈ માઇનસ ક્યુ કોસ થીટા ઘટક થાય અને અહીંયા આગળ જે ઘટક થવાનો એ ઈ માઇનસ ક્યુ સાઇન થીટા ઘટક. ક્લિયર? આ ઘટકો મેં પાડ્યા, એમાં સમજ પડી દરેકને? કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય મને પૂછો. હા, કારણ કે આ ઘટક ઉપરથી જ આપણે આગળ વધવાનું છે. બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો, વેરી ગુડ. સમજ ના પડતી તો પૂછી લોજો, એવું કશું આપણે છે નહીં. ચલો, પણ અહીં ઈ ક્યુ પ્લસ નું માનાંક અને ઈ ક્યુ માઇનસ નો માનાંક સમાન છે. જોઈ શકો તમે, જુઓ ક્યુ વિદ્યુત ભાર તો બંનેના સરખા છે, વચ્ચેનું અંતર પણ સરખું છે. ક્લિયર? તો મારે જયારે પરિણામી હું લખવા જઈશ તો પરિણામી કઈ દિશામાં જાય છે? એક્સ પ્લસ દિશામાં જઈ રહ્યું છે પરિણામી. મારી ડાયપોલની ડાયરેક્શન છે કઈ દિશા તરફ છે? આ દિશા તરફ છે. આ પી ની દિશા આ તરફ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા પેલી તરફ છે. તો પરિણામી જયારે હું બતાવીશ તો ડાયપોલની વિરુદ્ધ દિશામાં બતાવવી પડે. તો ડાયપોલનો એકમ સદિશ હું પી કેપ લખીશ ખરો, પણ આગળ મારે શું લખવું પડશે? માઇનસ. તો એનો મતલબ થશે આ દિશામાં. સમજ પડી? અહીંયા આગળ જોઈ શકો છો કે આ પ્લસ દિશા તરફ જઈ રહ્યું છે, ડાયપોલની ડાયરેક્શન આપણી આ દિશામાં છે. તો અહીંયા આગળ હું જો એવું પરિણામી લખવા જઉં, ઈ પરિણામી ઈ પી, બરાબર, વિષુવ રેખા માટે, વિષુવ માટે રેખા માટે ઇઝ ઇક્વલ ટુ આપણે જો લખવા જઈએ તો આ ડાયરેક્શન લખવા જઈએ આપણે ઈ ઓફ પી,
ની કઈ દિશા લખી છે આપણે? પી કેપ લખીશું. કયો કયો ઘટક આવે છે એમાં? તો cos થીટા ઘટક આવે છે આપણી જોડે. ઈ ક્યુ પ્લસ cos થીટા પ્લસ ઈ ક્યુ માઇનસ cos થીટા. આ બંને આ દિશામાં આવે છે. કારણ કે આ બે ઘટક એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરી નાખશે. એટલે પરિણામી આ દિશામાં જશે. અને એને મારે જો પી કેપમાં બતાવવું હોય તો પી કેપ તો જાય છે આ દિશામાં. આ દિશામાં જાય છે. અને વિદ્યુત ક્ષેત્ર જાય છે આ દિશામાં. તો મારે શું કરવું પડશે? આની વિરુદ્ધ દિશા, પી ની વિરુદ્ધ દિશા એટલે શું લખવું પડે? આગળ માઇનસ લખવું પડે. એટલે હું આગળ માઇનસ લખીશ. સમજ પડી? અહીં લખું છું, અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી ની વિરુદ્ધ દિશામાં હોવાથી ઋણ નિશાની લીધેલ છે. ઋણ નિશાની રાખેલ છે. હવે ઓકે, ચલો. ધેરફોર અહીં તમે લખશો સાઇન ઘટક અસર નાબૂદ કરે. સાઇન ઘટક એકબીજાની અસર નાબૂદ કરશે. ક્લિયર? ચલો, તો સાઇન ઘટક જતા રહ્યા, આપણી જોડે આ રહ્યો. આ બંનેના મૂલ્ય તો સમાન છે એટલે કે ડબલ મૂલ્ય થઈ જશે. આ બંનેનું તમે જો અંતર સમાન છે, વિદ્યુતભાર પણ સમાન છે, માટે તમે લખશો કે ઈ ઓફ પી બરાબર ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા આગળ લખશો 2 ઈ ક્યુ પ્લસ પણ લખાય. ક્લિયર? પી કેપ અથવા તો અહીં તમે લખશો માઇનસ 2 ઈ ક્યુ, પણ હું માનાંક લઉં છું, ધ્યાન રાખજો, આ મૂલ્ય જ લઈએ આપણે. cos થીટા પી કેપ આ રીતે લખાય. કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહોજો. ચલો, ધેરફોર ઈ ઓફ પી, હવે મૂલ્ય લખીએ તો -2 ઈપી નું મૂલ્ય શું થશે અહીંયા આગળ? તો KQ upon r². તો આનું મૂલ્ય લખવા જઈએ તો EQ પ્લસ લખવા જઈએ તો શું લખાશે? KQ. r² ની જગ્યાએ શું લખાશે? √a² પ્લસ r². રેઝ ટુ સ્ક્વેર કરશો એટલે જવાબ આવશે તમારી જોડે KQ upon a² પ્લસ r². અને આ જ મૂલ્ય કોનું થશે? ઈ માઇનસ ક્યુ નું જ થશે. બંનેનું સરખું જ મૂલ્ય છે. મૂલ્ય મેં બંનેના સરખા જ કીધા કારણ કે અંતર સમાન છે. એટલે અહીંયા કે તમે લખશો KQ upon a² પ્લસ r² ઇન્ટુ cos થીટા. તો cos થીટા એટલે શું લખાય? આ થીટા છે. cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ શું છે? a છે. કર્ણની જગ્યાએ લખશો તમે a² પ્લસ x² અને એનો પી કેપ. આગળ પી કેપ ની આગળ માઇનસ નિશાની બતાવી છે, એનો મતલબ કે પી ની ડાયરેક્શન આ છે, પણ આપણી વ્યવહારિક ડાયરેક્શન આ તરફની છે. એટલે માઇનસ દર્શાવી દે એટલે કઈ દિશામાં આવશે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. એટલે કે આ x પ્લસ દિશામાં બતાવ્યું. ક્લિયર? ચલો, હવે આનું સાદરૂપ આપો એટલે શું થશે? જુઓ, -2kqa અપોન આની એક ઘાત અને આની એક દૂતીયાંશ ઘાત કહેવાય. 1 + 1 દૂતીયાંશ એટલે લખાય 3/2. એટલે અહીંયા તમે લખશો a² પ્લસ r² રેઝ ટુ 3/2 ને પી કેપ. આટલે સુધી સમજ પડી ગઈ? હેલો, બોલો, કોઈ કન્ફ્યુઝન? પી ની આગળ શા માટે માઇનસ લીધું છે? ઓકે, બતાવ્યું છે મેં. અને હજુ સમજ ના પડતી તો મને કહી દોજો. આનો ફોટો પાડી લ્યો પહેલા. હા, બતાવી દો. હા, એક મિનિટ બતાવી દઉં. જો સરસ યાર, તમે પૂછશો તો ગમશે મને. બરાબર, મને એવું ફીલ થશે કે તમે ખરેખર બેઠેલા છો સામે. બરાબર, એમને બીજું કશું પ્રવૃત્તિ નથી કરતા, અહીં છો તમે. હવે જો આની એક ઘાત, આ જો આના બરાબર શું લખાય આપણે? અને આ રીતે લખજે. બરાબર, -2kq બરાબર અપોન અહીંયા આગળ આવશે a² પ્લસ r². આવજો, આ રૂટ છે એની જગ્યાએ હું લખી શું શકું? રૂટની જગ્યાએ લખાય a² પ્લસ x² રેઝ ટુ 1/2. હવે આની એક ઘાત હતી, આધાર સરખો થાય તો ઘાતાંકોનું સમેશન, એટલે ઘાતાંક એટલે 1 અને 1 દૂતીયાંશ. બરાબર, તો અહીં જો 2 × 2 લસા લોસો 2, તો 2 × 2 થશે, 2 + 1 એટલે થયું 3/2. આ બંને ભેગા કરીને રેઝ ટુ 3/2 લખાય. એટલે -2kqa અપોન a² પ્લસ x² રેઝ ટુ 3/2 લખાય. હવે રેડી? સમજ પડી? હેલો, ઓકે. ચલો, આ કાઢી નાખું છું હવે અને પછી આગળ વધીએ છીએ આપણે. બરાબર, ચલો જો હવે આપણી જોડે જે ફાઇનલ ઇક્વેશન આવ્યું ઈ ઓફ પી વિષુરેખા માટેનું. બરાબર,
ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ -2kqa અપોન a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2, બરાબર, અને જોડે p કેપ. પણ અહીં પણ શરત એની એ છે કે r ઇઝ ગ્રેટર ધેન a હોવાથી એને અવગણતા ક્લિયર. ચલો, ધેરફોર અહીંયા બીજી વસ્તુ કહી દઉં કે આ જે ક્રમ હશે ને, આ એ ક્રમનો હશે, જ્યારે આ આર હશે મીટર ક્રમનું હશે. એટલે 1000 ગણો ડિફરન્સ પડી જશે અને એનો સ્ક્વેર છે એટલે જોજો, વિચારજો, બહુ મોટી રકમ થઈ જશે આર, બરાબર, આની સાપેક્ષે, કારણ કે આનો વર્ગ કરશો એટલે બહુ નાની કિંમત થઈ જાય, નાનો હોય તો બહુ નાની થઈ જાય કિંમત. તો અહીંયા આગળ તમે લખશો ઈ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ -2kqa, બરાબર, અપોન અહીંયા આગળ થઈ જશે, આને તમે ઇગ્નોર કરી દોશો એટલે આર સ્ક્વેર સ્ક્વેર ઉડી જશે એટલે રહેશે તમારી જોડે આર ક્યુબ, બરાબર, અને પી કેપ ઇઝ ઇક્વલ ટુ, આને આમ પણ લખી શકાય, કે બહાર કાઢી લેવું, 2a ઇન્ટુ ક્યુ, આ 2a અને ક્યુ મેં ભેગા કરી દીધા, અપોન આર ક્યુબ, પણ 2aq બરાબર લખાય પી, કેપિટલ પી, સોરી પી સદીશ, બરાબર. તો પી સદીશ એટલે અહીંયા તમે સદીશ બતાવે છે એટલે હું સદીશ નથી બતાવતો, એટલે માઇનસ કેપી, આના બરાબર આપણે પી લઈ લઈએ છીએ, પી અપોન તમારો થશે આર ક્યુબ, બરાબર, અને અહીં આવશે પી કેપ. તો આ વિષુવ રેખા માટેનું સૂત્ર થયું. ક્લિયર. પેલું જે સૂત્ર આવ્યું આપણી જોડે, એ સૂત્ર આ રીતનું હતું. એની અંદર ને આની અંદર ફરક એકલો છે, પેલું ડબલ છે, ઈ ઓફ પી, બરાબર, એ તમે લખતા હતા એ વખતે ટ્વાઇસ કેપી અપોન આર ક્યુબ આવતું હતું, પી કેપ તો ખરું જ. આ બેમાં શું ફરક આવે છે, અહીંયા આગળ તમે જોવા જાવ છો તો અહીં એનું અડધું મૂલ્ય થઈ જાય છે, અહીંયા એનું બમણું મૂલ્ય થઈ જાય. બીજું, આ જે છે એ અક્ષને આ રીતે જાય છે, કઈ દિશામાં, પી પ્લસ ની દિશામાં જ જાય છે, જ્યારે અહીંયા આગળ જે આવશે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે. આ વિષુવ રેખા માટે, આ વિષુવ રેખા માટે, આ અક્ષ માટે. તો બંને વચ્ચે અહીંયા આગળ તમે જોઈ શકો છો, આનું વિષુવ રેખા અને આની વચ્ચેનો કેટલો એંગલ થયો, તો 180 ડિગ્રી, અથવા તો એને શું કહેવાય, પાઈ કહેવાય. આ પણ એક પ્રશ્ન બને કે ભાઈ વિષુવ રેખા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કેટલા એંગલ બનશે, તો 180 ડિગ્રી તમે કહી શકો, બરાબર. હા, મૂલ્ય તમે કહો છો તો અક્ષ પર બમણું થશે અને આની પર અડધું થશે. દાખલા તરીકે 100 થતું હોય, તમને કોઈ કહે કે અક્ષ પર 100 ન્યૂટન પર કુલમ મળે છે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, તો વિષુવ રેખા પર કેટલું, તો 100 નું સીધું અડધું કરી નાખો એટલે 50. આટલી વસ્તુ સમજ પડે. ઓકે, અહીંયા આગળ જોઈ શકો છો કે અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્રપોર્શનલ ટુ 1/r² છે, સોરી આર ક્યુબ છે. પેલાની અંદર આપણે ભણીને આવ્યા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે લખતા હતા ઈ બરાબર kq અપોન r² આવતું હતું, એટલે કે ઈ પ્રપોર્શનલ ટુ શું હતું, 1/r² હતું. અહીંયા આગળ આવશે 1/r³ પર, વત્તા અહીંયા આગળ જે પી કેપ બતાવે છે એનો મતલબ એ થયો કે થીટા પર પણ આધારિત થયું. અહીંયા આગળ તમે જોયું હશે કે આ એંગલ બનતો હતો, અહીંયા આગળ આ બે સમાંતર રેખાઓ બની, મેં અહીંયા આગળ થીટા બનાવ્યો હતો, તો એ આર અને પી વચ્ચેના એંગલ પર પણ આધાર રાખે. આ P10 પી છે અને આર થયો આપણી જોડે, આ સ્થાન સદિશ, આ બંને વચ્ચેનો જે એંગલ થાય સ્થાન સદિશ એટલે અહીંયા આગળ તમે લખશો r² પ્લસ a², એટલે આને અવગણ્યું તો આર અને પી વચ્ચેનો જે એંગલ થાય એની પર પણ આધાર રાખે છે. બીજી વસ્તુ કે જ્યારે તમે 2a નું અંતર ઓછું કરો, ટેન્સ ટુ 0 કરશો તો q ટેન્સ ટુ ઇન્ફિનિટી મળે, અને આની અંદર આ લિમિટની અંદર જે ડાયપોલ મળે એ ડાયપોલને કહેવાય બિંદુ ડાયપોલ, બિંદુ ડાયપોલ, બરાબર. બાકીની બધી ડાયપોલ કરતા આ બિંદુ ડાયપોલ તમારે એકાદ વખત તમારું નામ આવશે, ફિઝિકલ ડાયપોલ કરતા આનું મહત્વ થોડું વધારે છે, બરાબર. ફિઝિકલ ડાયપોલ એટલે તમે જે અણુઓની ડાયપોલ વચ્ચે ભણીને આવો છો, કેમિસ્ટ્રી ભણશો, એના કરતા બિંદુ ડાયપોલ એ આપણે ફિઝિક્સની અંદર આ વસ્તુ આવશે, એ અથવા તો 2a ટેન્સ ટુ 0 થાય તો q ટેન્સ ટુ ઇન્ફિનિટી, એ લિમિટમાં જે ડાયપોલ મળે એ ડાયપોલને બિંદુ ડાયપોલ કહેવાય. ક્લિયર. આટલા મુદ્દા તમારે લખવા પડે. ઓકે, ચલો અંડરલાઈન કરાવી લ્યો. હજુ કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. આમાં છે કશું કન્ફ્યુઝન? ઓકે, તો ચલો છેલ્લા પેરેગ્રાફ પર આવો, લાસ્ટ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ કરો ને ચોપડી લઈને બેસજો. ચલો એ પેરેગ્રાફ ની અંદર ચલો છેલ્લે અહીં એક મહત્વનો મુદ્દો એ નોંધીએ કે મોટા અંતરોએ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r² તરીકે નહીં પણ 1/r³ મુજબ ઘટે છે. અંડરલાઈન કર્યા. આ એમસીક્યુ માં પણ પૂછશે અને તમને ખાસ કરીને 1 માર્કના સવાલની અંદર જો પૂછશે તો પણ એ પૂછી શકાય છે. ઉપરાંત
ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું માન અને દિશા માત્ર અંતર પર જ નથી પણ આર અને પી વચ્ચેના ખૂણા પર આધારિત છે. મોસ્ટ આઈએમપી લાઈન આ બંને લાઈનો, બરાબર? ક્લિયર? ચલો એના પછી આપણે ડાયપોલનું પરિમાણ 2a શૂન્ય તરફ ગતિ કરે અને વિદ્યુતભાર q અનંત તરફ ગતિ કરે, જેથી p બરાબર q ગુણ્યા 2a ગુણાકાર સીમિત રહે છે તેવા લક્ષના વિચાર કરી શકે છે. આવી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. હવે આની વ્યાખ્યા તમારે લખવી હોય તો આ રીતે લખજો કે જ્યારે અહીંયા આગળ તમે લખી શકો 2a ટેન્સ ટુ 0 હોય ત્યારે q ટેન્સ ટુ ઇન્ફિનિટી માં મળતી ડાયપોલને વિદ્યુત ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. ક્લિયર? આ રીતે લખજો, બરાબર? આની વ્યાખ્યા હું સાથે તમને એક ફોટો મૂકી દઈશ, બરાબર? ચલો ફોટો એક પાડી દો. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો હજુ મને પૂછી શકો છો. ઓકે, ચલો બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? નથી ને? અગત્યના મુદ્દા શું છે? વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા 1/r³ પ્રમાણે ઘટે, 1/r² પ્રમાણે નહીં. આ બિંદુવત માટે, આ બિંદુવત વિદ્યુતભાર માટે થયું, આ ડાયપોલ માટે થયું. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? પછી પૃષ્ઠ માટે એક વિદ્યુત ક્ષેત્ર અલગ આવશે, રેખા માટે વિદ્યુત ક્ષેત્ર અલગ આવશે. આ રીતે તમારે એને યાદ રાખવાના. આમ તો સિમ્પલ ફોર્મ્યુલા શું છે આપણી જોડે? kq/r². કોઈ પણ પૂછે વિદ્યુત ક્ષેત્ર એટલે તરત જ કહેશે kq/r². પણ એ જે બોલે છે એ કોનું છે? બિંદુવતનું છે. ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અલગ થાય, એ પાછું અક્ષ પર હોય તો અલગ થાય, વિષુવવૃત્ત પર હોય તો અલગ થાય. રેખા, જ્યારે સુરેખા તમે લો છો, એક રેખાની અંદર ઉપર વિદ્યુતભાર જતા હોય તો એને કારણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અલગ થશે. પૃષ્ઠ લીધું, એક આખું પૃષ્ઠ, અને એની પર કોણ આવ્યું પાછું? કાના પાટીલ. ઓકે, ચલો. જ્યારે પૃષ્ઠ તમે લો અને પૃષ્ઠ પર વિદ્યુત વિતરણ આપ્યું હોય ત્યારે અલગ થાય. ગોળો લો તો ગોળાની ઉપર પાછા ગોળાના બે પ્રકાર છે. કવચ એટલે ફૂટબોલ હોય, વચ્ચે ખાલી હોય, એની પર જયારે વિદ્યુતભાર વિતરણ હોય તો એનું અલગ થાય. ઘન ગોળો લીધો હોય કે એની અંદર દરેક જગ્યાએ વિદ્યુતભાર હોય, એની માટે અલગ હોય. તો આ રીતે તમે જયારે એવું આમ વિચારતા હોય કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મને એક આવડી ગયું, kq/r². નો ડાઉટ એ સૂત્ર સાચું છે, પણ કોની માટે? બિંદુવત વિદ્યુતભાર માટે. જ્યારે તમને ડાયપોલ આપ્યું હોય ત્યારે આ સૂત્ર બને, એ પણ પાછું કોની પર? અક્ષ પર, આ વિષુવરેખા પર મળે, બરાબર? પછી પૃષ્ઠ માટે અલગ આવશે, રેખા માટે અલગ આવશે. આ બધી વસ્તુ આપણે ધીરે ધીરે આગળ વધતા જઈશું અને એના બધા સૂત્ર તારવીશું. હવે તમે જયારે પરીક્ષામાં બેઠા તો દરેક સૂત્રનો તમને આઈડિયા હોવો જોઈએ, તો તમે દાખલો ગણી શકો. હવે મને આ સૂત્ર આવડતું હોય અને મને પૂછ્યું છે ડાયપોલનું, તો એ સૂત્ર હું વાપરીશ તો જવાબ જ નહીં આવે, બરાબર? તો અહીંયા આગળ થોડોક વિચાર કરજો. ઓકે, ચલો આગળ જઈએ. હવે કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. હવે ધ્રુવીય અને અધ્રુવીય બે પદાર્થોની ચર્ચા આપણે કરવાની છે અત્યારે, બરાબર? ધ્રુવીય કોને કહેવાય અને અધ્રુવીય કોને કહેવાય? ચલો થોડુંક તમે કેમિસ્ટ્રી ભણીને આવ્યા છો તો જે અણુ કે પરમાણુ માં ધન વિદ્યુતભારનું કેન્દ્ર, વિદ્યુતભાર ના કેન્દ્ર અને ઋણ વિદ્યુતભાર નું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલ હોય તેમની પાસે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય તેવા પદાર્થોને અધ્રુવીય પદાર્થો કહે છે. દાખલા તરીકે H2O2 અહીં તમને આપેલા છે નામ, એ લઈ લઈએ આપણે. CO2 અને CH4 લખેલો છે, CO2 અને CH4. આની અંદર ધનાયન, ધનનું કેન્દ્ર અને ઋણનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય એટલે પ્લસ ની ઉપર જ માઇનસ હોય. આ પ્લસ ની ઉપર જ માઇનસ, તો 2a બરાબર શું થઈ ગયું? 0 થઈ ગયું. 2a એની અંદર હશે નહીં, તો સ્વાભાવિક વસ્તુ કે એની જોડે ડાયપોલ મોમેન્ટ શૂન્ય થઈ ગઈ.
જેની જોડે ડાયપોલ, હા બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો આપી શકાય, જેની જોડે ડાયપોલ મોમેન્ટ, કાયમી ડાયપોલ મોમેન્ટ નથી એવા પદાર્થોને પણ શું કહેવી શકાય? અધ્રુવીય પદાર્થ. તમે એવી પણ વ્યાખ્યા બનાવી શકો કે જે પદાર્થોમાં કાયમી વિદ્યુત ડાયપોલ હોતી નથી તેવા પદાર્થોને શું કહેવાય? અધ્રુવીય. ક્લિયર? અધ્રુવીય કહે છે. એનાથી વિરુદ્ધ જેની જોડે કાયમી ડાયપોલ મોમેન્ટ હોય એને શું કહેવાય? અધ્રુવીય કાઢી નાખો, ધ્રુવીય કહેવાય. ધ્રુવીયની અંદર તમે H2O લઈ શકો છો, HCl પણ લઈ શકો છો. ધ્રુવીયની અંદર ધ્રુવીય માટેનું તમારું ઉદાહરણ શું છે? H2O પણ લઈ શકો અને HCl પણ તમે લઈ શકો. ક્લિયર? H2O નું તમને કદાચ યાદ હશે, બરાબર? H2O માટે જો આપણે લખવા જઈએ તો જુઓ, આ મેં અધ્રુવીયની વ્યાખ્યા આપી. એની અંદર આપણે ઉદાહરણ પણ લીધા હતા, CH4, બરાબર? કોણ છે ભાઈ? હલો, દેખાય છે ને બરોબર? અને અવાજ આવ્યો અંદર એટલે ચલો. CH4, બરાબર? અને એક બીજું ઉદાહરણ છે તમારું જો CO2, બરાબર? CO2, આ બે ઉદાહરણ આના છે. કોઈને કન્ફ્યુઝન હોય તો કહો મને. માઇક તમારું કોઈનું ચાલુ છે? ઓકે, ચલો. જે પદાર્થોમાં કાયમી વિદ્યુત ડાયપોલ ધરાવે છે તેમને કેવા કહીશું આપણે? ધ્રુવીય પદાર્થો કહે. ધ્રુવીય પદાર્થો કહે છે. દાખલા તરીકે H2 અને HCl. H2O અને HCl. પરીક્ષામાં તમને આ રીતે ફિઝિક્સ ના જ લખજો, ભાઈ કેમિસ્ટ્રી બધા ના લખી દેતા. અહીંયા કે તમને યાદ હોય તો O2, અહીં બે યુગ્મિત જોડ મૂકેલી, તો આ બંને જોડે તમે જોઈ શકો છો કે બંને વચ્ચે અંતર છે, બરાબર? બંને વચ્ચે અંતર છે, ધેટ મીન્સ કે કઈ ડાયપોલ થઈ? કાયમી ડાયપોલ ધરાવે છે. કાયમી ડાયપોલ ધરાવતા એને ધ્રુવીય કહેવાય. કાયમી ડાયપોલ ન ધરાવતા હોય એને અધ્રુવીય કહેવાય, બરાબર? પણ અધ્રુવીયનો મતલબ એવું ના કરશો કે કદી પણ એમની જો ડાયપોલ ના હોય. જ્યારે એને બાહ્ય બળ આપવામાં આવે, બરાબર? જ્યારે એમની વચ્ચે બાહ્ય બળ આપવામાં આવે ત્યારે એની અંદર ડાયપોલ ક્રિએટ થાય, બરાબર? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. અવાજ મારો સંભળાય છે? હલો, અવાજ સંભળાય છે? હલો, ઓકે, વચ્ચે અવાજ આવે છે. હા, ચલો, ઓકે, વેરી ગુડ. ચલો, હવે સપોઝ માન લો તમે કોઈ પણ દાખલા તરીકે કાગળનો ટુકડો જે હતો એ શું હતો? અધ્રુવીય હતો, કારણ કે એની જો ડાયપોલ તો છે જ નહીં. ડાયપોલ મોમેન્ટ હોય તો તરત આપણી પર વિદ્યુત ક્ષેત્ર લગાડે. કોઈ કાગળનો ટુકડો અહીંયા આગળ પડ્યો હોય દાખલા તરીકે, તો સ્વાભાવિક વસ્તુ છે કે એની અંદર ધન અને ઋણ એકબીજા પર સંપાત થયેલા જ હશે, જડિત અવસ્થામાં. અમે સાઈડ પર લખ્યો, આ કાગળનો ટુકડો મોટો બતાવું. ચલો, આ કાગળનો ટુકડો છે તો જેની અંદર જેટલા પ્લસ હશે એટલા જ માઇનસ વાના પણ એકબીજા પર સંપાત થયેલા હશે, બરાબર? હું બીજો કલરિંગ ચોક લેવું. ચલો, અહીંયા આગળ એક પ્લસ છે ને આ એક માઇનસ છે. હું માની લો કે આ માઇનસ મેં સાઈડ પર બતાવ્યો પણ એકબીજા પર સંપાત થયેલા છે. એની જોડે તો કોઈ પણ પ્રકારની ડાયપોલ છે જ નહીં. હવે જ્યારે તમે કાંસકાને લાવો છો અહીંયા આગળ, કાંસકા પ્લાસ્ટિકનો સળિયો થયો, પ્લાસ્ટિકના સળિયા પર શું થશે? તો નેગેટિવ વિદ્યુતભાર આવવાનો. ક્લિયર? તો નેગેટિવ વિદ્યુતભાર આવે તો આ નેગેટિવ વિદ્યુતભાર શું કરશે? આ અધ્રુવીય હતો, શરૂઆતમાં કેવો હતો? અધ્રુવીય.